હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે જ છે સોમવાર 29 તારીખ અને વર સાવિત્રીનું વ્રત. અને એમાં જે પણ ભૂલથી પાણી ગયા હોય અને પસ્તાતા હોય એમના માટે હાર્દિક શુભકામનાએ વર સાવિત્રીની. તો આજે આથી તૈયાર થઈ ગઈ છે ને અમે જઈ રહ્યા છીએ વર પૂજવા માટે. આજે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે તો તૈયાર થઈને ચો જવાનું અત્યારે પૂજા કરવા એમ. ચો આગળ સિદ્ધપુર ચોકડી વડલે. તો વર આપણે બન્યા છીએ અને વડલાની પૂજન થાય છે. આપણી પૂજા ક્યારે થાય? જ્યારે વડ પૂજા થઈ જાય પછી આપણી પૂજા થાય છે. આજે ખૂબ જ પવિત્ર દિવસ છે જે અમારા બહેરાઓ આપણા જે વડના ઘરવાળી હોય સોલા સંઘાળીને તૈયાર થઈને પછી પૂજા કરે છે. અને વિડીયો સાથે બને રહેજો. હું આથીને લઈ જાઉં છું વડલે વડ પૂજા માટે. હે ગાઈસ, તો આપણે આવી ગયા છે સિદ્ધપુર ચોકડી. અહીંયા વડ સાવિત્રીના વડલે અહીંયા બધી જે સ્ત્રીઓ છે વડની પૂજા કરે છે. અને અહીંયા કને મારા રાહુલભાઈ આવ્યા છે. રાહુલભાઈ રૂહીન લઈને આવે છે. રાહુલભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ, અમારા રાહુલભાઈ અહીંયા રૂહીન લઈને આવે છે ને એમની ઘરથી લઈને આવે છે. અને એમને કોઈક કોઈક બિઝનેસ સ્ટાર્ટ કરે છે. એમને કોઈક સગડો લઈને આવે છે. ઇલેક્ટ્રિક સગડો છે, બેટરીવાળો છે ને, બેટરીવાળો સગડો છે. એટલે એની એવરેજ કેટલી આવે છે? એવરેજ 160 કિલોમીટર વન ચાર્જિંગની અંદર. સિંગલ સિંગલ ચાર્જિંગમાં 160 કિલોમીટર. અને ચાર્જિંગ કેટલા કલાક મેળવવું પડે? 3 કલાક. 3 કલાકની અંદર ફૂલ થઈ જાય. તો એ સગડો કેટલામાં પડે તમને? 6-20 સબસિડી કાપતા આપણને 5 ને 20માં પડે. લોન હંગાત, હપ્તા હંગાત. બિઝનેસમેનને જે ધંધો ચાલુ કરવા માટે એ સગડો ચાલે કે ના ચાલે? હજી તો મેં લીધો જ છે કાલે. મહિના પછી હું એનો રિવ્યૂ આપી કરું, એના વગર ના આપી કરું. તો ગાઈસ, એમના મહિના ચેડ એનું રિવ્યૂ આલશે. એમનું જે એમની અર્નિંગ કેટલી થાય છે, એનું બજેટ કેટલું થાય છે. અને ચાર્જિંગ 3 કલાક મેલે ને એટલે ચાર્જિંગ ફૂલ થઈ જાય છે. અને 150 કિલોમીટર ફરે. 150 કિલોમીટર ફરે ને 150 કિલોમીટર એ ગાડી ફરે છે. 160 કિલોમીટર પડે, પણ આપણે 150 કિલોમીટરનો અંદાજ રાખવાનો. તો ગાઈસ, મહિના કેડ આપણે રાહુલભાઈને પૂછીશું કે એમને કેટલી અર્નિંગ થઈ, કેટલી બચત થઈ. તો વિડીયો સાથે બની રહેજો. હવે આપણે વડ સાવિત્રીનો આસી આપણે પૂજન કરે છે, વડ પૂજન. પછી આપણે ક્યારે જઈશું. તો अभी समय हो गया है बाहर घूमने के लिए जाने का. और हम सब हमारी फैमिली जा रहे हैं बाहर घूमने के लिए. गज्जू, जीगू और आशी. अरे તમે કહીએ और मैं भी जाऊँगा. मैं जाऊँगा नहीं जाऊँगा मेरे को पता नहीं है, लेकिन वो बोल रहे हैं कि चलो तो अब चल रहे हैं. और एक बात और कि कहाँ घूमने जाने का है? પિક્ચર જોવા થિયેટરમાં. सिनेमा हॉल. वेलकम टू जंगल, जो अक्षय कुमार का जो नया मूवी आया है वो देखने के लिए हम सब लोग जाएंगे. तो वीडियो के साथ बने रहे. और वहाँ पे मॉल भी अच्छा है, घूमने जैसा वो मॉल बना है. पहले एक बार जाने का था, हम लोग गए थे भी. मैं, मेरी मम्मी, गज्जू, जिग्गू और आशी, हम 4-5 लोग गए थे. હું બાઇક પર लेकिन બેઠેલો. टिकट नहीं मिली थी हमको. वो बोल रहे थे, क्या बोलते थे वो? ટિકિટ નહીં મિલી. टिकट नहीं, वो शो का टाइम ख़त्म हो गया था, है ना. तो शो का टाइम था 7 बजे का और हम पहुँचे थे 9 बजे. तो गाइस, अब हम जाएंगे सिनेमा हॉल, जहाँ पे वेलकम टू जंगल मूवी लगी हुई है. और इस फ्राइडे को लगी थी, आज मंडे हो गया है. तो हम सब लोग जाएंगे. तो वीडियो के साथ बने रहे. तो हम चलते हैं मॉल की तरफ, है ना, સિનેમા હોલ. ગાઈસ, તો આપણે આવી ગયા છીએ સિનેમા હોલ ને અત્યારે લિફ્ટમાં બેઠા છીએ, તમે જુઓ છો. અને મારી સાથે છે આશી. પાછળ જો, પાછળ જીગુ. કેવું લાગે? હવે પૈસા વસૂલવા થઈ ગયા. ખુલ ખુલ ઓપન ઓકે ઓપન. ગાઈસ, તો આપણે સિનેમા હોલમાં આવી ગયા છીએ અને ગજ્જુ, જીગુ, આશી મારા સાથે છે. અને
જીગુ અને ગજ્જુનો અનુભવ નથી, મારે જીગુનો અનુભવ છે. જીગુ એક વાર 2 વખત આવેલા છીએ ને આપણે. અને ગઈશ અહીંયા એટલું સુંદર અહીંયા ઠંડુ એસી જેવું જાણે કે રાજમહેલમાં આવી ગયા હોય એવું દ્રશ્ય છે. અને આપણે જોવા આવ્યા છીએ જંગલ. વેલકમ ટુ જંગલ. તો ગાઈસ ચાલો એ ગજ્જુ ચાલો. તો ગાઈસ મારી ફૂલ ફેમિલી સાથે હું આ હોલની અંદર પહેલી વાર આવ્યા છીએ અને થોડું સારું લાગ્યું અહીંયા. કેવું લાગ્યું આશી? લિફ્ટમાં બીક લાગી. હે લિફ્ટમાં બીક લાગે ફોટા પાડવા. હમણાં આવીને આપણે ફોટા પાડીશું ઇન્ટરવલની અંદર. એ ગજ્જુ કેવું લાગ્યું તને? તો ગાઈસ શો તો ચાલુ થઈ ગયો છે. અમે અડધા શોમાં આવી ગયા છીએ અને ગાઈસ આખો હોલ ખાલી છે. તમે જોજો આખો હોલ ખાલી છે. तो सांता क्रूज का टॉम दिखोगा नहीं। हम बता रहे हैं अभी टॉम અહીંયા क्रूज का ઉપર बात है। आप बताइए टॉम क्रूज का हिट फिल्म बताइए कौन सा जुबान को सुनाई नहीं दे रहा है कुछ। बीमारी है ज्यादा एक्साइटमेंट में आवाज ये हमेशा आउट ऑफ कंट्रोल रहता है। जानते हो तो भाई क्या कहता था? कंट्रोल। ये है रोमियो, टोटल भड़कू, मजनू बन। इन दोनों का धंधा एक ही है, अपनी जमीन हड़पना और पैसा वसूल करना। क्या बात करते हैं? 3 टारगेट है, एक भी नहीं लगा। क्या बोला उसने? बैंगलोर को टारगेट नहीं है। मैंगलोर कुछ भी बोल कंधे पे रखो। हाँ फिदा है तुझको। તો ગાઈસ ફાઇનલી આપણે શો પટી ગયો. પાછળ જો ખાલી જોવા લાગશે. તો ગાઈસ ફાઇનલી આપણે શો પટી ગયો છે. વેલકમ ટુ જંગલ. બહુ સારી પિક્ચર હતી નહીં? કેવી પિક્ચર હતી જીગુ? ગજુ કેવી હતી? તો ગાઈસ ફેમિલી સાથે જોવા આવી શકો એવી પિક્ચર હતી. મજા આવી ગઈ અમને તો ખૂબ જ મજા આવી. નહીં આશી કેવી હતી પિક્ચર જીગુ? તો ગાઈસ હવે આપણે જમવા જઈએ, નાસ્તો કરવા જવું છે હવે. તો વિડીયો સાથે બને રહેજો.